હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. તો કપાસની અંદર છે આપણે શનિવારના ભાગમાં ચર્ચા કરી હતી કે 10-15 રૂપિયાનો સુધારો છે તમને જ્યારે બજાર ખુલતા જોવા મળી શકે યાર્ડોની અંદર, અથવા તો ગામડે પણ જ્યારે વેચવાલી ખેડૂતો દ્વારા થતી હોય છે એમાં થોડો કંટ્રોલ જોવા મળતો હોય તો ભાવની અંદર 10 થી 15 રૂપિયા છે આપણને સારી ક્વોલિટીમાં જોવા મળી શકે સુધારામાં. અને એ રીતના આજે ઘણા બધા યાર્ડોમાં અને ઘણા બધા વિસ્તારોમાં છે ભાવની અંદર 10-15 રૂપિયાનો એક મને સુધારો જોવા મળે છે. પણ જ્યાં વિસ્તારમાં ખેડૂતો દ્વારા વેચવાલીમાં કંટ્રોલ રાખવામાં આવશે એમાં જ આપણને ભાવની અંદર સુધારો જોવા મળી શકે વધારે. અને જોઈએ તો અમેરિકન કોટન વાયદો પણ તમારી સામે છે 3 દિવસથી લગાતાર મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. અને તમે કાલના રિપોર્ટમાં પણ અમે સમજાવ્યું છે ઘણું બધું, અને એ રિપોર્ટ જે ખેડૂત મિત્રોએ ન જોયો તો કદાચ જોઈ લેવો, કારણ કે અમેરિકન બજારો અને અમેરિકન નિષ્ણાંતોનું શું માનવું છે વાયદાની અંદર જે તેજી જોવા મળે છે, આ શેના લીધે છે તેજી જોવા મળી છે, આ તમામ રિપોર્ટની અંદર દર્શાવ્યું છે. તો આજના કપાસ બજારની વાત કરીએ તો આજે માહોલ છે અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો જનરલ સુપર કેટેગરીમાં ભાવ છે 1250 રૂપિયાથી લઈને 1410-15, અને અમુક વિસ્તારોમાં 20 રૂપિયા સુધી છે બજાર જઈ શકે છે જનરલ કેટેગરીમાં. એવી રીતના એવન સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણે 1400 રૂપિયાથી લઈને 1480, 85, 95 રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ છે વેપારીઓ તમને આપી શકે છે સારા એવન સુપર ક્વોલિટીમાં. કારણ કે હાજર બજારમાં ફરીથી આપણે 22 જાન્યુઆરીના રોજ છે ઘાસડીની અંદર સુધારો જોવા મળ્યો છે. એ પ્રમાણે આજે છે માહોલ છે 10-15 રૂપિયા એવન સારી સુપર ક્વોલિટીમાં સુધારા તરફ હોવા જોઈએ. અને ગામડે જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1465-70 ની વચ્ચે છે વહીવટ થઈ શકે છે, વેપારી દ્વારા કરી શકે છે વેપારીઓ. કારણ કે કપાસિયા બજારની અંદર પણ કોઈ આજે ઘટાડો જોવા નથી મળતો. જે બી ગ્રેડ કપાસિયાની વાત કરીએ તો 500 રૂપિયાથી લઈને 520-30 રૂપિયાના ભાવ છે એક મણના જોવા મળતા હતા. એવન સુપર ક્વોલિટી અને સારા કપાસિયાની વાત કરીએ તો એમાં આપણે એક મણના ભાવ છે 500 રૂપિયાથી લઈને 570 રૂપિયાની વચ્ચે છે જોવા મળે છે. અલગ અલગ વિસ્તારો વાઇઝ છે ભાવની અંદર વધારો ઘટાડો કપાસિયાની ક્વોલિટી પ્રમાણે જોવા મળતો હોય, પણ બજારની અંદર છે આજે કોઈ ઘટાડો કપાસિયા બજારમાં જોવા નથી મળતો. એવી રીતના ખોળની અંદર પણ કોઈ ઘટાડો જોવા નથી મળતો. કપાસિયા ખોળના ભાવ છે આપણને 1400 રૂપિયાથી લઈને 1500 ની વચ્ચે એવન સુપર સારી બ્રાન્ડ 50 કેજી પર બેગમાં છે ભાવ જોવા મળે છે. નબળી બ્રાન્ડમાં જોઈએ તો 1300 રૂપિયાથી લઈને 1400 ની વચ્ચે છે આપણને ભાવ 50 કેજી પર બેગમાં આપણને કપાસિયા ખોળની અંદર ભાવ જોવા મળે છે. અને સુધારો થવાનું ત્રીજું કારણ જોઈએ તો ગુજરાત શંકર ઘાસડીની અંદર ભાવ છે આપણે 29 mm ના જોવા મળે છે 55000 રૂપિયાથી લઈને 55700 રૂપિયાની વચ્ચે છે ગુજરાત શંકર ઘાસડી પહોંચતી જોવા મળે છે. 200 રૂપિયાનો સુધારો છે આપણને એની અંદર જોવા મળ્યો છે, જે આપણને 22 જાન્યુઆરીના રોજ સાંજના રિપોર્ટમાં જોવા મળે છે. રાત્રે રિપોર્ટ આવ્યો છે એની અંદર છે 28 mm. મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની વાત કરીએ તો એમાં આપણને 200 રૂપિયાનો સુધારો જોવા મળે છે. 53000 થી 53900 રૂપિયાના ભાવ છે એ લાઈન ઉપર પણ આપણને જોવા મળે છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો એમાં પણ 27 mm ના ભાવ છે 51000 રૂપિયાથી લઈને 51900 રૂપિયાના જોવા મળે છે, જે 200 રૂપિયાનો એમાં પણ આપણને ઘાસડીમાં સુધારો જોવા મળ્યો છે. એવી રીતના 31 mm ના ભાવની અંદર જોઈએ તો મહારાષ્ટ્ર MP ની વાત કરીએ તો આપણને ત્યાં પણ 200 રૂપિયાનો સુધારો જોવા મળે છે, અને 56000 થી લઈને 56600 ના ભાવ છે જોવા મળે છે. એવી રીતના છે 35-34 mm ની વાત કરીએ તો કર્ણાટક લાઈનમાં આપણને 78000 થી લઈને 80000 ની વચ્ચે છે ભાવ જોવા મળે છે. એટલે આખા દેશની અંદર જોઈએ તો આજે એટલે કે 22 જાન્યુઆરીના રોજ સાંજના રિપોર્ટમાં છે તમામ રાજ્યોની અંદર સુધારો છે આપણને 200 રૂપિયા પ્લસનો જોવા મળે છે ઘાસડીની અંદર. એટલે રૂના ભાવમાં સુધારો થયો છે. એવી રીતના કપાસિયા મજબૂત જોવા મળે છે. એવી રીતના જોઈએ તો વિદેશ વાયદાનો સપોર્ટ જોવા મળે છે. તો બજારની અંદર 10, 15, 20 રૂપિયાનો મામૂલી સુધારો એક મને થવો એ કોઈ મોટી વાત નથી, પણ માત્ર ને માત્ર વેપારીઓ વેચવાલી સામે છે ભાવની ઉપર દબાણ બનાવે છે એવું વારંવાર અમે 2-3 દિવસથી કહીએ છીએ. કારણ કે વિદેશ વાયદાનો સપોર્ટ બનેલો છે 3 દિવસથી લગાતાર, એમાં તેજી આપણને જોવા મળે છે. રૂના ભાવમાં સુધારો જોવા મળે છે વારંવાર 55000 રૂપિયાથી લઈને જોઈએ તો 55700 સુધી, એટલે કે 700 રૂપિયાનો સુધારો છે આપણને 3-4 દિવસમાં વિદેશ વાયદાના પાછળ છે જોવા મળ્યો છે વેચવાલી સામે. છતાં પણ છે ભાવની ઉપર છે મજબૂત, અથવા તો કપાસના ભાવની અંદર 20-25 રૂપિયાનો એક મને સુધારો મોટી નવાઈ નથી થવો એ, પણ ખાસ કરીને આ સુધારો નથી આપવામાં આવતો અથવા અલગ અલગ વિસ્તારોમાં દબાણમાં ભાવ જોવા મળે છે એ માત્ર ને માત્ર દર્શાવે છે કે ખેડૂતોની વેચવાલીનો ફાયદો ઉઠાવી રહ્યા છે વેપારીઓ, અને એ જીનિંગ મિલોને વધારે પડતો કપાસ મળે છે, પુરવઠો સામે વધારે છે, એને ખ્યાલ છે કે વેપારીઓને કે ખેડૂતો વેચવાલી કરવાના છે, ભાવ ગમે તે હોય ભાવની અંદર સુધારો કંઈ આપવાની જરૂર નથી. અમુક વિસ્તારોમાં સુધારો આપે છે, અમુક વિસ્તારોમાં સુધારો આપતા નથી, એવું પણ હાલ જોવા મળે છે. એટલે માત્ર વેચવાલીના લીધે છે ખેડૂતોનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા એવું હાલ આપણને જોવા મળે છે. જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં 22 જાન્યુઆરીના રોજ છે આવક કેવી આપણને જોવા મળે છે. તો ગુજરાતની સૌપ્રથમ શરૂઆત કરીએ તો ગુજરાતમાં ઘટીને 24500 ની આવક જોવા મળી હતી ઘાસડીની. મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 34500 ઘાસડીની આવક જોવા મળી હતી. મધ્યપ્રદેશની વાત કરીએ તો 3000 ઘાસડીની આવક જોવા મળી હતી. કર્ણાટક લાઇનની વાત કરીએ તો 11500 ઘાસડીની આવક જોવા મળી હતી. તેલંગાણાની વાત કરીએ તો 20000 ઘાસડીની આવક જોવા મળી હતી. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 3500 ઘાસડીની આવક જોવા મળી હતી. તામિલનાડુની વાત કરીએ તો 300 ઘાસડીની આવક ત્યાંથી જોવા
જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 2500 ગાંસડીની આવક જોવા મળી હતી. ઓલ ઓવર પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનને મેળવીને જોઈએ તો 14,500 ની નોર્થમાંથી આપણને ગાંસડીની આવક થતી જોવા મળે છે. એવી રીતના કુલ ટોટલ દેશની અંદર જોઈએ તો 22 જાન્યુઆરીના રોજ છે આપણને 1,16,300 ગાંસડીની આવક થતી જોવા મળે છે દેશની અંદર. અને એ પ્રમાણે જોઈએ તો દેશની અંદર 1,50,62,600 ગાંસડી છે બંધાઈ ચૂકી છે. ગુજરાતની ચર્ચા કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 39,83,500 ગાંસડી છે બંધાઈ ચૂકી છે. એટલા માટે તમે જોઈ શકો છો કે વેચવાલીનું પ્રમાણ છે આપણને 22 જાન્યુઆરીના રોજ તો ઘટેલું જોવા મળ્યું હતું. અને કદાચ ગામડેથી વેચવાલી થોડીક થઈ હોય, બાકી તો વેચવાલીનું છે યાર્ડોમાં કામકાજ બંધ હતું. અને અમુક રાજ્યોમાં છે વેચવાલી થોડી વધેલી જોવા મળી હતી. પણ ઓલ ઓવર આંકડો છે એ વેચવાલીનો દેશની અંદર 1 લાખ આજુબાજુ જે ગાંસડી જોવા મળે છે એ ઘટીને જોવા મળે છે. એટલે કે 2 લાખ ગાંસડીની પર ડે આવક જે જોવા મળતી હતી એમાં ઘટાડો જોવા મળ્યો. એ પ્રમાણે તમે સમજી શકો છો કે જેમાં વેચવાલીનું પ્રમાણ છે ખાલી એક જ દિવસ માટે, અને એ પણ રજાઓના દોરને લીધે ઘટેલું જોવા મળ્યું. અને જીનિંગ પ્રેસિંગ ઓછું થયું એના લીધે છે ફરીથી રૂના ભાવની અંદર સુધારો જોવા મળ્યો. અને રૂના ભાવની અંદર 200 આપણે અલગ અલગ રાજ્યોમાં તમામમાં સુધારો છે આપણે ગાંસડીએ જોવા મળ્યો. ઓલ ઓવર વિદેશ વાયદાનો સપોર્ટ અને રૂના ભાવનો સપોર્ટ, એવી રીતના વેચવાલીનો સપોર્ટ જો ત્રણેય બની રહે તો ભાવ ઉપર છે અવશ્ય મજબૂત અને ટૂંકા ટાઈમમાં છે તેજી આવી શકે છે આપણા ભારતીય બજારોમાં કપાસના ભાવમાં. એવી રીતના જોઈએ તો કોટન અમેરિકન વાયદો છે તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે. એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 3 મહિનાનો ચાર્ટ તમારી સામે ઓપન કર્યો છે. આ ફ્યુચર છે 3 મહિનાની અંદર ફરી ઉપલી સપાટી આવતો જોવા મળે છે. એટલે કે 3 મહિનાની મૂવિંગ એવરેજ થી છે વાયદો છે આપણે ફરીથી સપાટી ઉપર જોવા મળે છે. જે આપણે જોઈ શકો છો કે ઓક્ટોબર નવેમ્બર ની અંદર છે તમે જોઈ શકો કે નીચે છે મહિના લખેલા છે. મહિનાની અંદર તમે જોઈ શકો છો ઓક્ટોબર નવેમ્બર ની વચ્ચે છે તમને ભાવ છે ફરીથી 85 સેન્ટના જોવા મળે છે. અને વાયદાની રેન્જ છે 85 સેન્ટ પછી છે આપણે ધીમે ધીમે નવેમ્બર મહિનો છે એન્ડ આવતા નવેમ્બર મહિનો પૂરો થતા છે ફરીથી ભાવ તળિયાની સપાટી એટલે કે 77 સેન્ટના બતાવે છે. અને વાયદામાં 77 સેન્ટના ભાવ છે સારા એવા વોલ્યુમ સાથે જોવા મળ્યા હતા. અને સેલિંગ ઘણું બધું જોવા મળ્યું હતું. ફરીથી નવેમ્બર મહિનો પૂરો થતા છે ડિસેમ્બરની શરૂઆત થાય છે. ડિસેમ્બરની અંદર છે આપણે 80 સેન્ટ આજુબાજુ વાયદો ફરીથી આવતો જોવા મળે છે. અને 80 સેન્ટ બાદ છે આપણે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં એક ઉછાળો 82 સેન્ટ સુધીનો આપણે પેટર્નમાં જોવા મળે છે. અને ફરીથી જાન્યુઆરી વાયદામાં છે આપણને 80 સેન્ટના ભાવ સાથે છે ઘણો બધો ટાઈમ છે વાયદો વિતાવે છે. અને બાદ 80 સેન્ટ છે ત્યાંથી આપણે જાન્યુઆરી 15-16 થી શરૂઆત થાય છે કે જે સુધારો આપણે જોવા મળે છે. બાયરની સંખ્યા છે પાછલા 3-4 દિવસમાં સારી એવી જોવા મળે અને સારી એવી ખરીદી છે વાયદાની અંદર જોવા મળી. 85 સેન્ટ એટલે કે 84.95 સેન્ટનું કાલે છે મથાળાનું લેવલ છે બતાવ્યું વાયદાએ. એ પ્રમાણે જોઈએ તો વાયદો આપણે 84.84 સેન્ટે બંધ થતો પણ જોવા મળ્યો. એટલે 84 ઉપર વાયદાની સપાટી ગઈ રાત્રે આપણે બંધ જોવા મળી. અને વાયદાની સ્થિતિ તમે જોઈ શકો છો કે 77-77 તળિયાનું જે નવેમ્બર મહિનામાં લેવલ જોવા મળ્યું ત્યાંથી 9 સેન્ટ વાયદો છે આપણે 8 થી 9 સેન્ટ વધીને અત્યારે હાલ જોવા મળે છે. એ તમે સમજી શકો કે મંદી ગમે એટલી હોય છે અથવા મંદીની જે ચર્ચાઓ થતી હોય છે એ બાદ છે એમાં તેજી પણ જોવા મળતી હોય છે. તો વાયદાની અંદર જેમ તમને તેજી જોવા મળે એમ ભારતીય બજારો ઉપર તમને તેજી જોવા મળી શકે છે. કારણ તમને આગળ દર્શાવ્યા છે કેમ તમને સુધારો જોવા નથી મળતો અથવા કેમ વેપારીઓ સુધારો આપતા નથી. બીજા નંબરમાં જોઈએ તો ચાઇનીઝ બજારોમાં પણ કપાસના હાજર બજારમાં ઘાસડીના ભાવમાં છે સતત 3-4 દિવસની અંદર છે 1000 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. એવી રીતના આપણે જોઈએ તો ભારતીય બજારોમાં 700 રૂપિયાનો રૂની ઘાસડીમાં સુધારો આપણે જોવા મળી ચૂક્યો છે. તો આ તમામ રિપોર્ટ અને તમામ વિશ્વની પરિસ્થિતિ જોતા આપણે એવું સમજી શકીએ કે ખેડૂતો છે અથવા તો આપણે છે આપણી હાથે જ આપણા પગમાં કુવાડી મારી રહ્યા છીએ અથવા તો અત્યારે હાલ જે સંજોગો બનાવી રહ્યા છીએ વેચવાલીનું પ્રમાણ વધારી રહ્યા છીએ એ કુવાડી બરાબર જ આપણે કહી શકીએ કે કુહાડી છે તમે પગમાં પોતે મારતા હો તો કોઈ રોકી ન શકે તમને. એવી રીતના વેચવાલીમાં જો તમારો કંટ્રોલ હોય ને તો આ જે વેપારીઓ છે તમને 50 રૂપિયાનો મણે સુધારો આપી શકે અથવા તો 25 રૂપિયાનો તમને એક દિવસની અંદર સુધારો એક મણે આપી શકે. એટલી બજારની અંદર પુરવઠો ન જોવા મળે એટલે છે તેજી આવી શકે. કારણ કે ઉપર સ્પિનિંગ મિલો પણ જોઈ શકે કે ઘાસડી તૈયાર નથી દેશમાં થતી જેટલી જોવે એટલી. તો આપણે ભાવ ઊંચા આપીને ખરીદી કરવી પડશે સ્ટોક કરવા માટે. કારણ કે આને સુધારા માટે બીજો આધાર વિદેશ વાયદાનો છે અથવા વિદેશી બજારોનો છે. વિદેશી બજારોમાં જે તેજી સુધારો જોવા મળે છે એના આધારિત એ સુધારો ઘાસડીમાં રૂના ભાવમાં કરી શકે. એટલા માટે છે વેપારીઓને અત્યારે બંને બાજુ ફાયદો છે. વિદેશ વાયદો અથવા વિદેશી બજારો ઊંચી છે અને ભારતીય બજારો નીચી છે. એટલે મફતના ભાવે કપાસ ખેડૂતો પાસેથી ખરીદી રહ્યા છે એ તમે સમજી શકો છો. ડિસિઝન તમારે ખુદને લેવાનું છે. અમે માત્ર માહિતી તમને આપી શકીએ. હવે મળશું સાંજના ભાગમાં બંને વાયદાની માહિતી લઈને. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.